નમસ્કાર મિત્રો, જય માતાજી। સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, હિન્દુ ધર્મ અને વૈદિક જ્યોતિષમાં શનિ ગ્રહનું ખૂબ જ મહત્વ છે। શનિને સૂર્યપુત્ર અને નવ ગ્રહોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। શનિ મોક્ષ આપનારો એકમાત્ર ગ્રહ છે। શનિ એક ન્યાયપ્રિય ગ્રહ છે જે દરેક પ્રાણી સાથે ન્યાય કરે છે, પરંતુ જે લોકો અનૈતિક અને ખોટા કાર્યો કરે છે તેને શનિનો દંડ ભોગવવો પડે છે। વૈદિક જ્યોતિષમાં શનિના પ્રભાવનું ખૂબ જ મહત્વ છે। શનિ ગોચર, શનિની મહાદશા અને સાઢેસાતીના ફળ સ્વરૂપે મનુષ્યના જીવનમાં મોટા પરિવર્તનો થાય છે। આ પરિવર્તનો સુખદ અને કષ્ટકારી બંને હોઈ શકે છે। આનું ફળ મનુષ્યના કર્મ, રાશિ તેમજ કુંડળીમાં શનિની ચાલ અને સ્થિતિ પર નિર્ભર કરે છે। જે વ્યક્તિ પર શનિદેવની મહેરબાની થઈ જાય છે તેની તો માનો કિસ્મત જ ચમકી જાય છે। મિત્રો, અમે તમને બતાવી દઈએ કે જ્યોતિષ અનુસાર આજ રાતથી શનિદેવ ઉદય થઈ રહ્યા છે, જેના પ્રભાવથી એવી 7 રાશિઓ છે જેની કિસ્મત હવે ચમકી ઉઠશે અને તેના જીવનમાં ખૂબ જ સકારાત્મક બદલાવ થતા નજર આવશે। તો ચાલો જાણી લઈએ કે આ રાશિઓ કઈ છે અને તેઓને શું લાભ થવાનો છે। તો મિત્રો, તમને નિવેદન છે કે તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો। મિત્રો, સૌથી પહેલી રાશિ છે મેષ રાશિ। બતાવી દઈએ કે મેષ રાશિના લોકો ઉપર હવે શનિદેવની વિશેષ કૃપા બની રહી છે। નોકરી સાથે જોડાયેલા લોકોનું પ્રમોશન થઈ શકે છે। તમને અચાનક કોઈ મોટો ધનલાભ પ્રાપ્ત થઈ શકે છે। તમારા પરિવારમાં હવે ખુશીનો માહોલ બનેલો રહેશે। તમે જે કોઈ કાર્યને કરવાનું વિચારશો તેમાં તમને સફળતા અવશ્ય મળશે। કુલ મળીને આ રાશિના લોકો ઉપર ભગવાન શનિદેવના આશીર્વાદ હંમેશા બનેલા રહેશે। તમને તમારા ધારેલા દરેક કાર્યોમાં સફળતા હાંસલ થશે। મિત્રો, આગળની રાશિ છે વૃષભ રાશિ। બતાવી દઈએ કે શનિદેવ મહારાજ તમારા પર તેની વિશેષ કૃપા દ્રષ્ટિ બનાવેલી રાખશે, જેના કારણે પ્રત્યેક ક્ષેત્રમાં જેમ કે વ્યાપાર, નોકરી, વાહન, સ્કૂલ, દુકાન અને સંપત્તિના નિર્ણયોમાં આ રાશિના લોકો ખૂબ જ ભાગ્યશાળી રહેશે। તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને સહાયતા કરી શકો છો, જેનાથી તેના આશીર્વાદ તમારા માટે ખુશીનું મોટું કારણ બનશે। જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ તમને મળશે। આ દરમિયાન તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે। મિત્રો, આગળની રાશિ છે સિંહ રાશિ। બતાવી દઈએ કે શનિદેવની કૃપાથી હવે તમારા દરેક કાર્ય સફળ થશે। તમે જે કાર્યને તમારા હાથમાં લેશો તેમાં તમને સફળતા અવશ્ય મળશે। ઘરનું વાતાવરણ ખુશીઓથી ભરેલું રહેશે। આર્થિક વૃદ્ધિના સારા સંયોગ બની રહ્યા છે। આ રાશિના લોકો ખૂબ જ મજબૂત અને બુદ્ધિશાળી હોય છે। તેઓ પોતાના બુદ્ધિબળના આધારે લોકો પાસેથી દરેક કાર્ય સહેલાઈથી પૂર્ણ કરાવી શકે છે। જો તમારા સંતાનના શિક્ષણમાં કોઈ અડચણો આવી રહી છે તો તે પણ હવે જલ્દી જ પૂર્ણ થશે। મિત્રો, આગળની રાશિ છે તુલા રાશિ। આ રાશિના લોકો પર શનિદેવની અપાર કૃપા દ્રષ્ટિ બનવા જઈ રહી છે, જેના કારણે તમને તમારા વ્યવસાયમાં ઝડપથી કામયાબી હાંસલ થશે। નોકરીથી જોડાયેલા લોકોની આવકમાં વૃદ્ધિ થશે। તમારા બધા જ રોકાયેલા અને અટકેલા કાર્યો પૂર્ણ થશે। તમને અચાનક ધનલાભ પ્રાપ્ત થઈ શકે છે। તમારા દ્વારા કરવામાં આવેલા દરેક કાર્યમાં તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે। આ રાશિના લોકો તેના જીવનમાં ચાલી રહેલા બધા જ કષ્ટોથી છુટકારો પ્રાપ્ત કરશે। તમે તમારા કાર્ય ક્ષેત્રમાં સફળતા તરફ આગળ વધશો। મિત્રો, આગળની રાશિ છે કન્યા રાશિ। બતાવી દઈએ કે આ રાશિવાળા લોકોને જલ્દી જ કોઈ મોટી ખુશખબરી મળવાની છે। આ લોકો પ્રેમના નિર્ણયમાં બધાથી અલગ હોય છે। આ સમયે તમારી આવકના સ્ત્રોત વધશે। ધનલાભ મળવાની સંભાવના છે। ભગવાન શનિદેવની કૃપાથી તમારા લાભદાયી કાર્યો પૂર્ણ થવાના સંકેત દેખાઈ રહ્યા છે। જો તમે શેરબજાર કે જોખમ ભરેલા ક્ષેત્રો સાથે જોડાયેલા છો તો તેમાંથી પણ તમને મોટો ધનલાભ પ્રાપ્ત થવાનો છે। આ દરમિયાન તમારો વ્યવસાય ઝડપથી પ્રગતિ હાંસલ કરશે। મિત્રો, આગળની રાશિ છે વૃશ્ચિક રાશિ। બતાવી દઈએ કે આવનારા દિવસોમાં તમારા વધારે પડતા કાર્યો શનિદેવની કૃપાથી જ પૂર્ણ થવાના છે। સાથે જ શનિદેવની વિશેષ કૃપા પણ
તમારા પર બની રહી છે, જેના કારણે તમારી બધી જ પરેશાનીઓનો હવે અંત થવાનો છે. તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. જીવન સાથીનો સંપૂર્ણ સહયોગ તમને પ્રાપ્ત થશે. તમારું પારિવારિક જીવન ખુશાલીપૂર્વક વ્યતીત થશે અને તમારું જીવન સુખમય બનશે. મિત્રો, આગળની રાશિ છે કુંભ રાશિ. બતાવી દઈએ કે કુંભ રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે બની રહી છે. તમારા જીવનમાં ઘણા બધા નવા બદલાવો અને પરિવર્તનો થવાના છે. તમારા ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ બનેલું રહેશે. ઘરમાં ધાર્મિક તેમજ માંગલિક કાર્યક્રમો થતા રહેશે, જેના કારણે ઘરમાં પ્રસન્નતા છવાયેલી રહેશે. તમને તમારા બધા જ રોકાયેલા અને અટકેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. ભગવાન શનિના આ બદલાવથી નોકરીવાળા લોકોની પદ પ્રતિષ્ઠા વધશે. કાર્યક્ષેત્રમાં તમને માન સન્માન અને ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે. સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. ધન પ્રાપ્તિના યોગ પણ તમારા માટે બની રહ્યા છે. મિત્રો, બતાવી દઈએ કે આ દરમિયાન તમારે તમારા ગુસ્સા પર થોડું નિયંત્રણ રાખવાનું રહેશે. તમારે બસ સાચા મનથી ભગવાન શનિદેવની આરાધના કરવાની છે. આનાથી તમારી બધી જ પરેશાનીઓ દૂર થઈ જશે. ધન સંબંધિત બધી જ પરેશાનીઓ પણ તમારી દૂર થશે. ઘરમાં શાંતિનું વાતાવરણ બનેલું રહેશે. આ રાશિના જે વિદ્યાર્થી છે તેને શિક્ષણના ક્ષેત્રોમાં ખૂબ જ સફળતા મળશે. વ્યાપારમાં રોકાયેલું ધન પરત મળી શકે છે. નવા મિત્રો સાથે તમારી મુલાકાત થશે. ખાનદાની મિલકતમાં કોઈ મોટો હિસ્સો તમારા હાથ લાગી શકે છે. તમારા પિતાની સંપત્તિમાં પણ વૃદ્ધિ થશે. મિત્રો, જો અમે વાત કરીએ કેટલાક ઉપાયોની, તો આ બધી રાશિઓ આ ખાસ ઉપાયો કરી શકે છે, જેનાથી શનિદેવ તમારાથી અત્યંત પ્રસન્ન રહેશે. મિત્રો, જો તમે સવારે સ્નાન કર્યા બાદ એક માળા રામ નામની જાપ કરશો તો તમારાથી ભગવાન શનિદેવ અત્યંત પ્રસન્ન રહેશે. સાથે જ મિત્રો, મંદિરની સામે બેસીને હનુમાન ચાલીસા વાંચવાથી તમારા વ્યાપારમાં તમને લાભ થશે. મિત્રો, આની સાથે જ જો તમે શનિવાર અને મંગળવારના દિવસે કાળા કે લાલ રંગના વસ્ત્ર ધારણ કરો છો તો આનાથી તમારું ભાગ્ય હંમેશા તમારી સાથે રહેશે. મિત્રો, આની સાથે જ જો તમે શનિવારના દિવસે શનિદેવજીનો પ્રિય મંત્ર ઓમ સન શનેશ્વરાય નમઃ, આ મંત્રનો જો તમે 108 વાર જાપ કરી લો છો તો તમારા પર ભગવાન શનિદેવની નિરંતર કૃપા દ્રષ્ટિ બની રહેશે અને તમારા પર ક્યારેય પણ ભગવાન શનિદેવ તેની વક્ર દ્રષ્ટિ નહીં પડવા દે. સાથે જ તમારો આવનારો સમય ખૂબ જ શુભ અને મંગળ રહેશે. મિત્રો, તમને નિવેદન છે કે તમે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ અવશ્ય લખો, જેથી ભગવાન શનિદેવની કૃપાથી તમે ધારેલા દરેક કાર્યોમાં તમને સફળતા મળે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિનું આગમન થાય. સાથે જ ઘરમાં ખુશીઓનું અને શાંતિનું વાતાવરણ બનેલું રહે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.